જય ધન્વંતરી મિત્રો, આયુર્વેદિક ચિકિત્સા અંતર્ગત આપણે અધારણીય વેગ વિશે ચર્ચાઓ કરી રહ્યા છીએ. ત્યારે ખાસ તમને કહેવાનું કે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર કરશો. કારણ કોઈપણ ખર્ચ વિના તમે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કેવી રીતે કરી શકો છો એ શાસ્ત્રોમાં બતાવેલી વાતોનું આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. શું કરવાથી, શું ખાવા પીવાથી આપણે રોગ સુધી પહોંચતા નથી અથવા ગંભીર સ્થિતિઓમાં જઈ શકતા નથી, એવી ચર્ચાઓ છે. તો એ અંતર્ગત અધારણીય વેગો, જે શરીરના દેહધાર્મિક ક્રિયાઓથી થતા વેગ છે, એ વેગને રોકવાથી થતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરીએ છીએ. એ પૈકી વમન એટલે ઉલટી, છરદી, વાવ ઉછેરો શબ્દ કહીએ તો ઘણીવાર ભોજન બાદ ટ્રાવેલિંગ કરવાથી કે કોઈક વ્યક્તિઓની પ્રકૃતિ જ એવી હોય છે કે એમને 15-20 દિવસે વાવ ઉછેરો થઈ જાય છે. આ પ્રકૃતિના કારણે થતી ઉલટીઓના વેગને અથવા શરીરની શુદ્ધિકરણ થઈ રહ્યું હોય ત્યારે થતા ઉલટીના વેગને રોકવાથી, જેમ કે આપણે જાહેર સ્થળે કે બસમાં મુસાફરી કરતા હોય, કોઈ ગાડીમાં બેઠા હોઈએ, કેટલાક બહેનોને બસ ચડતી હોય છે, કેટલાક ભાઈઓને પણ બસ ચડતી હોય છે, અને એવે સમયે શરમ સંકોચથી ઉલટી, છરદી કે વોમિટિંગ થાય છે અને આપણે બહુ લોકોમાં ચર્ચાસ્પદ બનીશું એવું વિચારીને આ વેગને રોકીએ છીએ. બળજબરીપૂર્વક રોકેલા આ વેગથી ઘણા બધા રોગો અને મુશ્કેલીઓ થઈ શકે છે. ખાસ કરીને અરુચિ થાય છે, કશું ગમતું નથી, મોઢામાંથી દુર્ગંધ આવે છે, વારંવાર મોળ વળે છે, હૃલ્લાસ, નૃષ્યા જેવો અનુભવ થાય છે, આખા શરીરે ખણ આવે એવું થઈ શકે છે, કોઢ થવા એ પણ આ વેગને રોકવાથી થઈ શકે છે એવું દર્શાવવામાં આવ્યું છે. પાંડુ એટલે કમળાના ચિહ્નો પણ દેખાઈ શકે છે. ભોજનમાં અરુચિ થવી, અન્ન પરત્વે અણગમો થવો, સોજા આવવા, તાવ, વ્યંગ અને વિસર્પ પણ થઈ શકે છે. આચાર્ય વાઘભટ્ટે તો ત્યાં સુધી ઉલ્લેખ કર્યો છે કે જો આવા પ્રકારના વેગને રોકવામાં આવે તો ખાંસી, શ્વાસ અને આંખના રોગો પણ થઈ શકે છે. તો મિત્રો, શરમ સંકોચના કારણે આ પ્રકારના વેગને રોકશો નહીં. કુદરતી રીતે શરીર શુદ્ધિકરણ થવા નિર્માયું છે. હંમેશા પિત્તનો વૃદ્ધિ થાય ત્યારે ઉલટીઓ થાય છે. એ સમયે લઘુ સુપાચ્ય આહાર લઈ શકાય છે, લીંબુ શરબત લઈ શકાય છે, મોઢામાં લવિંગ રાખી શકાય છે. આ બધા સાદા ઉપચારો કરો, પણ ગોળી લઈને ઉલટીઓ બંધ કરવાનું કામ કરશો નહીં. ઘણીવાર ડૉક્ટરોની દેખરેખ નીચે આપને ઉલટી કરાવવામાં આવે અથવા પંચકર્મની સારવાર કરતાં જો વમન કર્મ કરવામાં આવતું હોય ત્યારે ઉલટીઓ થવી સ્વાભાવિક છે. શરીરમાં વિકૃત થયેલા દોષોને એ રીતે બહાર કાઢવાના ક્રિયાઓ થઈ રહી છે. અને ક્યારેક ઔષધ સિવાય પણ શરીર પોતાની શુદ્ધિકરણની રૂપે આ ક્રિયા કરી રહ્યું છે. ત્યારે તમે આડા ઉતરશો નહીં અને એને દબાવી દેવાની કોશિશ કરશો નહીં. એ વેગને આવી જવા દો, થોડો આરામ કરો, લીંબુ શરબત લો અને બિલકુલ લંઘન અથવા તો લઘુ સુપાચ્ય આહાર લો. જય ધન્વંતરી.